શું મિત્રો તમને ખબર છે કચ્છના રણની દેવી તરીકે કોણ પૂજાય છે? ચાલો જણાવું. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલા વાગડ વિસ્તારમાં આવેલું છે મોરાગઢ ધામ, જ્યાં બિરાજે છે માં મોમાઈ. એક લોકકથા મુજબ સૌરાષ્ટ્રના જાડેજા પરિવારો વચ્ચે મતભેદો થયા બાદ પોતાના પરિવારે સાથે અન્ય સ્થળે જવા નીકળ્યા અને સાથે કુળદેવીમાં મોમાઈની મૂર્તિ પણ લાવ્યા હતા. પોતાના પરિવાર સાથે રણ પ્રદેશમાં ભટકી રહ્યા હતા અને પાણીથી તરસ્યા હતા. ત્યારે માં મોમાઈને પ્રાર્થના કરી બાદ માતાજી બાળ સ્વરૂપમાં સાંઢળી ઉપર પ્રગટ થયા અને માતાજી એ મીઠા પાણીનો રસ્તો બતાવ્યો. માતાજી એ જાડેજા પરિવારને કહ્યું, સાંઢળીના પગના નિશાન પાછળ ચાલ્યા જાઓ અને જ્યાં નિશાન પૂરા થાય ત્યાં મારું મંદિર બનાવજો. એમ મોમાઈ મોરા ગામે માતાજાજી સ્વયં ભૂ બિરાજમાન છે અને હાલ આ મંદિર મોરાગઢ તરીકે ઓળખાય છે. અને અહીંયા જૂનું અને નવું એમ બે મંદિર આવેલા છે. માતાજી અનેક જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય છે. હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. મિત્રો, આવી નવી નવી વાતો જાણવા અમને ફોલો કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.